જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત. આજનો વિડીયો છે ગોપાલ ઇટાલે વિધાનસભામાં પ્રશ્ન કરેલો. 25 નંબરનો પ્રશ્ન એ કહે છે કે દારૂ પીધેલા કેટલા જણ ઉપર કેસ થયો અને સામે દારૂ વેચનાર ઉપર કેટલા જણ ઉપર કેસ થયો. તો એ વાત તો સાચી છે, પ્રશ્ન સાચો પણ છે અને એનો જવાબ સરકારે આપવો જોઈએ. પણ જે જવાબ આપ્યો છે ખરેખર શરમજનક છે. સરકારે પણ એ વાતની તપાસ નથી કરી અને પોલીસને કંઈ જાણ પણ નહીં કરી કે ભાઈ તમે દારૂ વેચનારના મને કેસના નંબર આપ્યા કે ભાઈ 32,665 કે જે કંઈ દારૂ પીધા એના કેસ એના ઉપર થયા, તો દારૂ વેચનારના કેટલા ઉપર કેસ થયા એનું તો મને લિસ્ટ આપ્યું નથી. તો એવું સરકારે વિધાનસભામાં પૂછવાનો પ્રશ્ન જવાબ આપવાનો હોય તો એમણે ત્યાંથી માહિતી લેવી જોઈએ ને કે દારૂ વેચનારના કેટલા કેસ છે તો બતાવો. એટલે પહેલી તો સરકારની જ ભૂલ છે. સરકારે કાયદેસર એમની જોડેથી લિસ્ટ લેવું જોઈએ, પોલીસ જોડેથી. અને કદાચ એવું બી માનવામાં આવે કે પોલીસે આપ્યો બી ના હોય, અમને માંગે ના હોય, દારૂ વેચનારના કેટલા કેસ થયા એવું બી બની શકે. પણ ગોપાલે ઇટાલીએ જે કંઈ પ્રશ્ન કર્યો ખરેખર સાચો પ્રશ્ન છે. આપણે કંઈ કોઈ છોકરાને ચોરી કરતાં પકડ્યો તો તરત એને મારીએ ને પોલીસ કે ભાઈ આ તું ક્યાંથી ચોરી કરી, ચાલ બતાય. આ બધાને મારી મારીને જે શો બનાવે, રીલ બનાવે છે, બરાબર, તો એ સારી વાત છે. પણ આ બી એક પીધો દારૂ તો ક્યાંથી પીધો એ તપાસ તો કરવી જોઈએ ને. પોલીસની ફરજ નહીં આવતી કે ચાલ ભાઈ ક્યાંથી દારૂ પીધો, અને જ્યાં લઈ ગયા ત્યાં કદાચ એ ના બનાવતો હોય અને બીજેથી લાવતો હોય તો એને બી પકડી લઈ જવો જોઈએ. ચાલ ભાઈ તું ક્યાંથી દારૂ લાવે છે અને વેચે છે. કારણ કે હોલસેલ ડીલર અને છૂટક અલગ અલગ હોય બધા. તો આ પોલીસ કેમ તપાસ નહીં કરતી, એમના ઉપર કેમ કેસ નથી કર્યો? ખાલી પીવાવાળા સામાન્ય માણસ પીતા હોય એ રૂપિયાવાળા તો હશે જ નહીં, ગરીબ જ હશે. જોજો તમે જેના પર કેસ કર્યો એ બધા ગરીબ જ હશે. હું એવું નહીં કહેતો કે 32,000 દારૂ પીનાર મળ્યા તો 32,000 દારૂ વેચનારે હશે, એવું હું નથી કહેતો. કે 32,000 દારૂ બનાવવાવાળા હશે એવું નથી કહેતો. પણ એક જગ્યાએ દારૂ પીવા ગયા હોય તો 5-10 જણ ગયા હોય, કે 32,000 તો ગયા જ ના હોય. તો છતાં સરકારે દારૂ વેચનારના એક પણ વ્યક્તિ ઉપર કેસ દાખલ નથી કર્યો. વિચાર કરો તમે, કેટલું કૌભાંડ ચાલન, કેટલો ભ્રષ્ટાચાર. તો પોલીસ કેમ આવું જતું કરે? કારણ શું? આનું કારણ તો કંઈક હશે કે નહીં હોય. દારૂ વેચનાર ઉપર એક પણ ઉપર કેસ નહીં. એવું તો બન્યું નહીં 32,000 એના ઘરે જઈને દારૂ પીધો હોય, 2-5 જણ અહીંયા પીધો હોય, 2-5 જણ ત્યાં પીધો હોય, 1 જણ ત્યાં પીધો હોય. એ રીતે અલગ અલગ દારૂ વેચનાર તો હશે જ ને. તો દારૂ પીનારના ઉપર કેસ કર્યો બરાબર છે, કેસ થવો જોઈએ, પણ ક્યાંથી લાવ્યો એને પકડી લઈ જવો છે કે ચાલ ભાઈ તું ક્યાંથી પીધો તો ત્યાં ચાલ ત્યાં. તો એમ કેમ નહીં લઈ ગયા? અને દારૂ પીનારના ઉપર કેસ કરી નાખ્યો, કોર્ટમાં રજૂ કરી દીધો. એવું કોર્ટ પણ નહીં પૂછતી કે ક્યાંથી દારૂ પીધો હતો એને પકડ્યો ભાઈ. ખાલી દારૂ પીનાર ઉપર કેસ થઈ ગયો અને કોર્ટમાં રજૂ કરી દીધો અને જામીન આપીને છૂટો થઈ ગયો. પણ પોલીસે શું કર્યું? દારૂ વેચનારને કેમ નહીં પકડ્યો? હકીકત શું? કારણ શું? દારૂ વેચનાર ઉપર કેસ કેમ નહીં બન્યો? કારણ શું? હું એમ કહું કે હપ્તા લે છે પોલીસ અને નથી લેતા તો ભાઈ એમને પકડે કેમ નહીં? એટલે પોલીસ ઉપર ખોટી કોઈ વાતો થાય અને આક્ષેપો થાય એના કરતાં દારૂ વેચનારને પકડવા જોઈએ. ખાલી દારૂ પીનારને પકડશો તો દારૂબંધીના કેસ ક્યારે દારૂબંધી નહીં થાય. કેસ થવાના, પીનારના તો બધા પીતા જ હોય, પણ ક્યાંથી પીવો એની તપાસ થઈ જોઈએ. તો દારૂ પીનારના કેસ કરો તો એને પકડીને કેમ ના લઈ ગયા? ચાલ ભાઈ ક્યાંથી દારૂ પીધો હતો તે, અને અહીંયા જઈને તપાસ કરી જોઈએ. તું દારૂ વેચે તો તું પોતે બનાવે છે કે બીજેથી લાવે, કે ભાઈ બીજેથી લાવું, ચાલો ત્યાં, એમ કરીને બધા પર કેસ કરો છે તો જ દારૂબંધી થાય. બાકી દારૂ વેચનારને તમે ના પકડો, એમના પર કેસ ના કરો
અને પૈસાની કે કટકી કરી લો તો કોઈ ફાયદો નહીં. દારૂ વેચનાર ઉપર કેસ કરો તો દારૂ પીવાવાળો પીવાનો જ છે, વેચનાર ઉપર કેસ નહીં કરતા. વેચનાર ઉપર કેસ કરશો ને તો જ દારૂબંધીની અસર થશે. વેચનાર ઉપર કેસ કરો તો જ દારૂબંધીની અસર થાય, બાકી ના થાય. તમે પીનારને પકડોને લઈ જાઓ કોર્ટમાં રજૂ કરી દો કે સાહેબ દારૂ પીધેલો પકડ્યા, પણ કોર્ટે નહીં પૂછ્યું કે ત્યાં ક્યાં પીધો તો પીનારને વેચનારને પકડો, એને એરેસ્ટ કરો, પકડો એને. એટલે કોર્ટને તો શું જેલ લાવ્યા ગુનેગારને એને જામીન આપીને છૂટા કરી દીધા. બાકીનું કામ પોલીસે કરવાનું. પોલીસ અધૂરું કામ કરે, પૂરું કામ કરતી નથી. તો આ બી તપાસ કરો ને એમને બી પકડો. હું એમ નહીં કહેતો કે એના ઉપર 32,000 કેસ દારૂ વેચનાર ઉપર કરો, એવું નહીં કહેતો. 32,000 વેચનારા હોય એવું નથી કહેતો. 2,000, 5,000, 10,000 દારૂ વેચતા તો હશે ને, એમને પકડીને કોર્ટમાં રજૂ કરો તો જ એનું કંઈક કંટ્રોલ થશે, તો જ ડિસિઝન આવશે. કંઈ દારૂબંધી તો જ ગુજરાતમાં કંઈક અમલ આવશે, બાકી નહીં આવે.